મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રેમી ભક્તોએ ભાવ અને પ્રેમથી અર્પણ કરેલા વસ્ત્ર અને અલંકારો, એના દિવ્ય પ્રસંગોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આ સ્વામિનારાયણ ભગવાન એ પ્રગટ ભગવાન છે. જ્યારે પ્રભુ હયાત હતા ત્યારે પણ હજારો અને લાખો મુમુક્ષુ જીવાત્માઓએ પ્રભુને પ્રગટ માન્યા હતા. એ વખતે પોતાના જીવન સમર્પણ કર્યા હતા. એ પ્રગટ પ્રભુની હયાતીમાં જ શાસ્ત્રોની રચનાઓ થઈ હતી. પૂર્વેનો આપણે ઇતિહાસ જોઈએ તો ભગવાન ઈસુના 150 દેશમાં અનુયાયીઓ છે, પણ એઓ આ લોકમાંથી ગયા પછી 38 વર્ષે એમનું શાસ્ત્ર બાઇબલ રચાયું છે. મોહમ્મદ પૈગંબર ગયા પછી એનું શાસ્ત્ર કુરાન એ 20 વર્ષ પછી રચાયું છે. મહાવીર સ્વામી જૈન ધર્મ સ્થાપ્યા પછી એમની આ ભૂમંડળમાંથી વિદાય થઈ ત્યાર પછી 1000 વર્ષે એમના સંપ્રદાયના ગ્રંથની રચના થઈ છે. બૌદ્ધ ધર્મના ભગવાન બુદ્ધ એ આ ભૂમંડળમાંથી ગયા પછી 583 વર્ષ બાદ એમના સંપ્રદાયનું શાસ્ત્ર રચાયું છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને આ હિન્દુ સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના પોતે જ કરી, પોતે જ મંત્ર આપ્યો, પોતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી, વચનામૃત પણ પોતે જ બોલ્યા, અને એ બધા જ શાસ્ત્રો સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી અંતર્ધાન થયા ને એ પહેલાં આપણને આપીને ગયા છે. અને એ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોમાં નિશ્ચય કરવો અઘરો નથી, કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સંબંધથી જેમને જેમને નિશ્ચય થયો, કયા સમયે થયો, ક્યારે થયો, કોઈ વસ્તુ પદાર્થથી થયો, એ વસ્તુ પદાર્થ, કૂવા, તળાવ, સ્થાનો, અરે એ વખતે જેમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો એમની વંશ પરંપરાના લોકો આજે પણ હયાત હોય, અને ઘણી વખત તો એમની પાસે એ સ્વામિનારાયણ ભગવાનની અમૂલ્ય પ્રસાદીની વસ્તુઓ પણ એમને ત્યાં દર્શન આપતી હોય છે. માટે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. એ વખતે એ બધાને અનુભૂતિ થતી હતી, કારણ કે સ્વામિનારાયણ ભગવાન એમણે એવી સામર્થ્ય વાવરી છે. અશન વસન ભૂષણ વાહન વાસન જેહ પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સહુએ તે. સ્વામિનારાયણ ભગવાનનો જેને જેને સ્પર્શ થયો એ બધા શુદ્ધ થયા. એમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થતો. એક વખત શ્રીજી મહારાજ, નિશ્ચય ઉપરની ખૂબ મોટી વાત છે. ગામ વસોના શિવો ગઢવી હતા, એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. અને એ વખતે મહારાજે રૂનો ભરેલો સુરવાળ, અતલસનો જામો, માથે મોળીડું, શેલું એવા વસ્ત્રો ધારણ કરેલા હતા. એ વસ્ત્રો મહારાજે ઉતારી અને આ શિવા ગઢવીને આપ્યા. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ પોશાક લઈ અને તમે કશિયાભાઈની પાસે જજો, અને એને તમે સ્પષ્ટપણે કહેજો કે તમે વસોમાં વાત કરી હતી કે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો અંતર્યામીપણે જાણી અને આ ભારે પોશાક છે એ મને આપે, એટલે સ્વામિનારાયણ ભગવાને આ પોશાક લઈ અને મને આપની પાસે મોકલ્યો છે.
સ્વામિનારાયણ ભગવાને શિવા ગઢવીને આવું શીખ્યું અને શિવા ગઢવીએ લઈ અને વસોમાં એ કસિયાજીભાઈ પાસે આવ્યા છે અને કેવડાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનની પાસે તમારે ઈચ્છા હતી, તમારે પારખું કરવું હતું કે જો એ ભગવાન હોય તો એમણે આવા વસ્ત્રો ધારણ કર્યા હોય ને એ મને મોકલે, તો જોવા મને મોકલ્યા છે. કસિયાભાઈને નિશ્ચય થયો કે નહીં, ખરેખર સ્વામિનારાયણ એ ભગવાન છે. અને વાલા ભક્તજનો, મોટી વાત તો એ કે એ જે વસ્ત્રો મહારાજે મોકલેલા અને કસિયાભાઈને નિશ્ચય થયો એ પ્રસાદી રૂપ પોશાક, એમાંથી સુરવાળ અને જામો, આ બંને વસ્તુ હાલ પણ વસોના મંદિરમાં દર્શન માટે રાખેલા છે. અને એટલા માટે તો કહેવાય કે એક વસ્ત્રો દ્વારા પણ શ્રીહરિએ નિશ્ચય કરાયો. એ વખતે જેના મનમાં જેવી ભાવના, એ ભાવનાઓ પૂરી કરીને સ્વામિનારાયણ ભગવાને પોતાનું અંતર્યામીપણું, સર્વનિયંતાપણું, સર્વ કરતા હરતાપણાના દર્શન કરાવ્યા છે. અને એથી કરીને જ માયિક તે અમાયિક થયા, થયા ગુણમય ગુણાતીત, સ્પર્શતા પરબ્રહ્મને સૌ થયા પરમ પુનીત. પરમ પુનિત, પવિત્ર એ સ્વામિનારાયણ ભગવાનના સ્પર્શથી, એમની સ્પર્શેલી વસ્તુઓથી થયા છે. આમ સ્વામિનારાયણ ભગવાને અનેક જીવને પોતાને ધામ પહોંચાડ્યા છે. એટલું નહીં, આ ભારતની ભૂમિના લોકોને તો એ નિશ્ચય થતો. અને એ વખતે અંગ્રેજ સરકાર એ ભારત દેશમાં આવેલી. હવે અંગ્રેજો જ્યારે આવેલા ને ત્યારે તો એમની નીતિ રીતિ બધી સાચી અને સારી હતી. એમણે શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હોય, ક્યાંકથી કશુંક વાંચ્યું હોય. અને એમાં એ વખતેના હેબર સાહેબ હતા. એમણે એવું સાંભળ્યું કે કોઈ મોટા પુરુષ હોય કે ભગવાન હોય એના દર્શન કરવા માટે જઈએ ને તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય છે. અને વાલા ભક્તજનો, વાતય સાચી હો. આપણે હાલતા ચાલતા ખાતા પીતા ચાલ્યા જતા હોય અને ડગલે ડગલે સ્વામિનારાયણ 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 સ્મરણ કરતા કરતા જઈએ ને તોય અશ્વમેધ યજ્ઞનું ફળ થાય છે. એવું ભવ્ય ફળ એ મહારાજના ભજનમાં છે, મહારાજના સ્મરણમાં છે. આ બિશપ હેબર સાહેબ, એમને એમ થયું કે મારે એ સ્વામિનારાયણ ભગવાનને મળવું છે. અને એને સમાચાર સાંભળ્યા કે સ્વામિનારાયણ ભગવાન એ આવે છે. એટલે એ હેબર સાહેબ અને એમના પત્ની, જે મેડમ કહેવાતા, એ મહારાજને આવતા જાણીને એક ગાઉ સામા ગયા છે. મહારાજે જોયું કે અંગ્રેજ સાહેબ આવે છે, સાથે એમના પત્ની છે, મહારાજની સાથે સંતો હતા. મહારાજે સંતોને કીધું કે સંતો, એ સાથે મહિલાઓ છે તો તમારે નજીક આવશે તો તમારે ઉપવાસ કરવો પડશે, માટે છેટા રહેજો. એટલે સંતો છેટા ઊભા રહ્યા. સાહેબ અને એમના પત્ની એ મહારાજને પગે લાગ્યા. પણ એ વખતે શ્રીજી મહારાજે વસ્ત્રો જે ધારણ કરેલા હતા એની ઉપર નાનું એવું પણ ઘરેણું ધારણ કરેલું નહીં. કારણ કે મોટા ભાગે તો પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે, અંબર જર કસિયા કોઈ વાર, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. આ હેબર સાહેબે સ્વામિનારાયણ ભગવાનના શ્વેત વસ્ત્રોમાં દર્શન કર્યા. ડભાણના યજ્ઞમાં પણ આ હેબર સાહેબે મહારાજના દર્શન કરેલા. અને ત્યારે તો મહારાજે જરિયાની વસ્ત્રો ધારણ કરેલા. હજારો રૂપિયાના દાગીનાઓ એ મહારાજના અંગો અંગ ઉપર શોભતા હતા. એટલે સાહેબે પૂછ્યું કે તમને આવી ગરીબી ક્યાંથી આવી ગઈ? એને એમ કે આ તો રોજે સોના ચાંદીના ઘરેણાઓ અને ભારે ભારે વસ્ત્રો ધારણ કરતા હશે. આજે સાદા વસ્ત્રોમાં મહારાજને જોયા એટલે કહે કે તમને આવી ગરીબી અચાનક ક્યાંથી આવી ગઈ? મહારાજ કહે કે અમને તો કોઈ ગરીબી અડી નથી, પણ અમારી તો ભાવના એવી હોય છે, જે સમયે જે ભક્ત
જેવા વસ્ત્ર અમને ધારણ કરાવે એવા અમે ધારણ કરીએ છીએ. એ તો તમે ડભાણના યજ્ઞમાં અમને મળેલા, દેશ દેશાવરમાંથી ભક્તો ત્યાં આવેલા અને એમણે અમને સમયોચિત ભારે ભારે વસ્ત્રો અર્પણ કરેલા, એટલે અમે એ વસ્ત્રો ધારણ કરેલા હતા. આ વચન સાંભળીને સાહેબ બહુ રાજી થયેલા અને સાહેબની એક વખત વાઘથી મહારાજે રક્ષા કરેલી. એટલે એ વાત પણ સાહેબે કરી કે તમે મને વાઘથી બચાવેલો હતો. એટલે પછી સાહેબને પણ નિશ્ચય થયો કે તમે સર્વ કરતા હરતા જગતના ભગવાન છો. વાલા ભક્તો, આવા મોટા મહારાજ મળ્યા છે ત્યારે એ મહારાજની મૂર્તિનું આપણે સ્મરણ ભજન કરીએ છીએ તો દિન દિન પ્રત્યે એનો નિશ્ચય વધારતો રહેવો. મધ્યના 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. માણસના ખીચામાં ક્યાંક બહાર ગયા હોય ને તો થોડા ઘણા રૂપિયા હોય ને તો મનમાં એવી આમ હૈયે હિંમત રહે કે આપણી પાસે પૈસા છે, કાંઈ તકલીફ હોય ને તો મૂંઝવણ નહીં થાય. ઘણીવાર પોતાના દીકરાઓ બહાર જતા હોય તો ઘરના સભ્યો એમને કહે પૈસા તો ખીચામાં છે ને. કેમ? તો ખીચામાં પૈસા હોય તો એમને તકલીફ ન પડે, કંઈક મુશ્કેલી આવે તો એની વ્યવસ્થા પણ પૈસા હોવાથી થઈ જાય. પણ એ પૈસા હોવાથી તો આ લોકની રક્ષા થાય ન થાય, પરંતુ ભગવાનની મૂર્તિનું હૈયામાં સ્મરણ હોય તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પળે પળે આપણું ધ્યાન રાખે. એટલે આ મધ્યનું 9મું સ્વરૂપ નિષ્ઠાનું વચનામૃત છે, એમાં વાત કરી છે કે ભગવાનના ભક્તએ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. જે સર્વોપરી સદા સાકાર દિવ્ય મૂર્તિ, સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ, એ મને પ્રાપ્ત થયું છે, મને સાક્ષાત મળ્યું છે એમ માનવું. અને ગુણાતીતાનંદ સ્વામી કહે કે આવી સમજણ છે એ જ શ્રેષ્ઠ છે. સ્વામી તો કહેતા કે સર્વ કરતા સમજણ અધિક છે. સ્વામી કહે કે પછી નાડી પ્રાણ તણાવો કે ન તણાવો, સાંખ્ય કે યોગ છે સધાવો કે ન સધાવો, પણ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એનું સર્વોપરીપણું હૃદયમાં સમજાય, દ્રઢ થાય, એ જ સમજણ અધિક છે. મહારાજની ભક્તો વસ્ત્ર અલંકારથી પૂજા કરતા. એક વખત મહારાજે ગઢપુરમાં બિરાજમાન છે, પ્રાતઃકાળની તમામ ક્રિયાઓ પૂર્ણ કરી અને ત્યાં મયારામ ભટ્ટ એક પોટલી લઈ અને મહારાજની પાસે આવ્યા. મહારાજે કહ્યું, ભૂદેવ, આ શું પોટલીમાં તમે સંતાડીને લઈને આવ્યા છો? મયારામ કહે કે મહારાજ, ભટ્ટજીએ વાત કરી, હે મહારાજ, લલિતાબાઈએ તમારે માટે આ વસ્ત્રો મોકલ્યા છે, માટે પ્રભુ અંગીકાર કરો. એટલે મહારાજે વસ્ત્રો છે એ ધારણ કર્યા. ભાવ ભાળી અને પ્રભુ રીઝી જતા હો. વસ્ત્રો મહારાજે ધારણ કર્યા. મહારાજે કહ્યું સારું, બધાને ખબર આપો કે અત્યારે સભામાં આવે. મયારામ ભટ્ટે બધાને કહ્યું કે બધા નિંબ વૃક્ષ નીચે મહારાજ બિરાજમાન થવાના છે, બધા સભામાં આવો. સભા ભરાણી. મુક્તાનંદ સ્વામી આદિક સંતો બ્રહ્મચારીઓ અગ્રભાગમાં બેઠા, દાદા ખાચરાદિક હરિભક્તો બેઠા, સુરા ખાચરાદિક ભક્તો અબદાગરી લાવીને મહારાજની બાજુમાં ઉપર ધારણ કરીને ઊભા રહ્યા. સોમલા ખાચર, અલૈયા ખાચર મહારાજને ચામર ઢોળે. સભાનો આખું મહારાજની સભા એટલે આમ રાજસભા જેવી ઠાઠમાઠ વાળી સભા હતી. બધાના હૈયામાં નિશ્ચય હતો કે આપણે જેની સભામાં જઈએ છીએ ને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સભા છે. એટલે છત્ર, ચામર, અબદાગરી, રતનજી, મિયાજી, ભગુજી એ બધા પાર્ષદના વેશમાં આવી ગયા. સભામાં તો ઘણી બધી સંખ્યામાં હરિભક્તો આવ્યા અને સભામાં એ એટલું વર્ણન સંતોએ કર્યું કે દાદા ખાચરનો એ જે દરબાર ગઢનો ચોક એ આખે આખો ભરાઈ ગયો. એટલે ઘણા ભક્તો ઓરડાની ઓસરીએ બેઠા, કેટલાક તો ઓરડાની અંદર જઈને બેઠા, અરે કેટલાક તો છાપરે ચડીને બેસી ગયા, કેટલાક તો અશ્વશાળામાં જઈને બેઠા, કેટલાક અશ્વશાળાની ઉપર જઈને બેઠા, કેટલાક દાદા ખાચરના એ દરબારગઢનો જે કોટ હોય ને, અત્યારની ભાષામાં આપણે વંડી કહીએ, એની ઉપર બેઠા, તો કેટલાક ઓરડાના નળિયા ઉપર બેઠા, તો કેટલાક તો
આટલું બધું ભરાઈ ગયું, પણ હવે બાકી હતું લીંબ વૃક્ષ. લીલુડા લીમડાની ઉપર ચડીને પણ કેટલાક બેઠા અને કેટલાક ત્યાં આજુબાજુમાં વીટળાઈને બેઠા. દાદાને દરબાર દીપ તારેલો, ઢોલિયો ઢાળાવી બેસે બાર રે, શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. ફરતી ફળીમાં એક લીંબડી રે લોલ, છાયામાં જામે ભક્ત ભીડ રે, શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. સ્વામિનારાયણ ભગવાનનો સ્નેહ, એનો પ્રેમ એવો હતો ને. ફરતી ફળીમાં એક લીંબડી રે લોલ, એ વચ્ચે લીંબ વૃક્ષ અને ફરતે બધાએ આવીને બેસે ને કેટલા ઠેકાણે બધા આવીને એ મહારાજની માધુરી મૂર્તિનું પાન કરવા બેસતા. એ વાલા ભક્તજનો આ પ્રસંગ આપણને દર્શન કરાવે છે. બહુ ગર્દી હતી એટલે મહારાજે મયારામ ભટ્ટને પૂછ્યું, ભટ્ટજી આજે શું તિથિ છે? આપણે કંઈક નવીન કરવું જોશે, આટલા બધા ભક્તો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ને મયારામ ભટ્ટે પાઘડીમાંથી ટીપણું કાઢ્યું. ટીપણું કહેતા પંચાંગ. એ જોઈને મયારામ ભટ્ટ કહે કે મહારાજ, એ આજે તો દીપોત્સવીનો દિવસ છે. મહારાજ કે ઓહો, આજ તો દિવાળી. અને ભક્તો બધાએ મહારાજને માટે ચંદન, પુષ્પના હાર આદિક સામાન લઈને આવેલા. ભટ્ટજી કહે કે મહારાજ, આ બધા ભક્તો આજે આપની પૂજા કરવા માટે ઈચ્છે. મહારાજ કેટલાક તો 3, 4, 5 મહિનાથી ચાલતા આપના દર્શને આવ્યા છે. મહારાજ કહે ઓહો, તો આ બધા ભક્તોની અમારે પૂજા અંગીકાર કરવી છે. પણ આટલા બધા ભક્તો છે એટલે મહારાજ કહે કે બધાને પહેલાં કહી દેજો કે કોઈ ઘોંઘાટ ન કરે અને મારે પહેલાં પૂજા કરવી છે, મારે પહેલાં પૂજા કરવી છે એમ કહીને ધમાલ ન કરે. સ્વામિનારાયણ ભગવાન શિસ્તના પણ ખૂબ સારા આગ્રહી હતા. એટલે તો અત્યારે પણ ઉત્સવ સમયા થતા હોય તો કેટલી આપણી આમ સભા છે એ સુંદર શોભતી હોય. હરિભક્તો હોય તો એ પણ ક્રમબદ્ધ બેઠા હોય, ક્રમબદ્ધ છે એ ભોજન છે એ પ્રસાદ ગ્રહણ કરતા હોય, આરતી સ્તુતિ થતા હોય ત્યારે પણ ભક્તો લાઈનમાં ઊભા રહેતા હોય. આ બધી જે શિસ્ત છે ને એ સ્વામિનારાયણ ભગવાન વખતની ચાલી આવે છે. મયારામ ભટ્ટે મહારાજે જે આજ્ઞા કરી એ બધાને જણાવી કે મહારાજે આવી રીતે કરવાનું કહ્યું છે. વાલા ભક્તો, એ વખતે મહારાજની પૂજા કરવા માટે આપણે જ્યારે વચનામૃતનું વાંચન કરીએ ત્યારે તો ઘણી વખત એવું સાંભળતા હોઈએ કે દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પણ આપણને એમ થાય કે ત્યારે કયા દેશના હરિભક્તો આવતા હશે? ત્યારે ઘણી વખત સંતો વાત કરતા હોય કે સોરઠ દેશના ભક્તો આવ્યા હોય, ઝાલાવાડ દેશના ભક્તો આવ્યા હોય, ગોહિલવાડ દેશના ભક્તો આવ્યા હોય. એ બધા દેશના ભક્તો તો ખરા, પણ આ સભામાં તો કેટલા પ્રદેશના ભક્તો આવ્યા હતા. કારણ કે ભટ્ટજીએ કહ્યું કે 3, 4, 5 મહિનાથી ઘણા ભક્તો અહીં આવવા માટે નીકળી ગયા હતા. તો એ ભક્તો ક્યાંના હતા? કેટલાક ભક્તો તો મધ્યપ્રદેશના હતા, કેટલાક મથુરા પ્રદેશના હતા, કેટલાક નૈઋત્ય ખૂણાના હતા, કેટલાક પશ્ચિમ દેશના હતા, કેટલાક વાયુ દેશના હતા, કેટલાક ઉત્તર દેશના હતા, કેટલાક ઈશાન ખૂણામાંથી આવ્યા હતા. જોવો તો ખરા કેટલા ઠેકાણેથી શ્રીજી મહારાજનો નિશ્ચય એમને થયો હશે. ત્યારે અહીંયા ગઢપુરમાં હાલીને આવવાનું, વધીને ઘોડે સવારી હોય અથવા તો ગાડા હોય, પણ એટલું બધું તો ઘોડે સવારી ગાડા પણ પોસાય નહીં. કારણ કે રસ્તામાં એ પ્રાણીઓ માટે નિરણની વ્યવસ્થા થાય ન થાય, મોટા ભાગે ચાલીને આવ્યા હોય. એ બધા ભક્તો મહારાજની પૂજા કરે. મહારાજને ભારે પોશાક, કડા, વેઢ, બાજુબંધ, મોતીના હાર, સુવર્ણના હાર, લવિંગ, સોપારી, એલચી, પતાસા મહારાજની આગળ અર્પણ કર્યું. સભા તો બહુ મોટી હતી ને, મહારાજની આગળ ઢગલા થવા મળ્યા. અને એ બધા ઢગલા, સાકરનો ઢગલો કર્યો હોય, પતાસાનો ઢગલો કર્યો હોય, એલચીનો ઢગલો કર્યો હોય, સોપારીના ઢગલા કર્યા હોય. વર્ણન સંતો કરે કે આમ મોટા પર્વત કર્યા હોય ને એવું લાગતું હતું. પછી એ જે કાંઈ ભેગું થતું ને
સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ નિસ્પૃહી હતો. જેટલા કોઈ બ્રાહ્મણો હતા એ બધાને વેચી દીધું. આમ સ્વામિનારાયણ ભગવાનની ભક્તો વસ્ત્ર અલંકારથી પૂજા કરતા અને ભક્તોની ભક્તિ ભાવનાને સ્વીકારતા. સહુને ઉપર શ્રી હરિ શકો બેસાર્યો સુંદર ભક્તિ કરાવ્યા ભવમાં તારા કંઈક નારી નર ભક્તિ કરાવ્યા ભવમાં તારા કંઈક નારી નર. આમ સ્વામિનારાયણ ભગવાન ભક્તોની પાસે ભક્તિ કરાવે, ભક્તો ભાવથી પ્રેમથી ભક્તિ અર્પણ કરે ને એ બધાને શ્રી હરિ તારતા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.